પ્રસ્તુત છે 5 મેનું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ સેશનમાં આપણે કરંટ અફેર્સના ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણો પહેલો પ્રશ્ન છે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારતનો રેન્ક કયો છે? ઓપ્શન્સ છે A 151, B 157, C 161 અને D 180. સાચો જવાબ છે B 157. જુઓ, આ રિપોર્ટ રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ એટલે કે RSF દ્વારા બહાર પાડવામાં આવે છે. કુલ 180 દેશોનું લિસ્ટ હોય છે. 2025માં આપણો રેન્ક 151 હતો, પણ આ વર્ષે આપણે 6 રેન્ક નીચે ગયા છીએ અને 157 પર પહોંચી ગયા છીએ. આ સ્થિતિ વેરી સિરિયસ કેટેગરીમાં ગણાય છે. અને હા, ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે આ ઇન્ડેક્સમાં ટોચના ક્રમે નોર્વે છે. નોર્વે સતત ઘણા વર્ષોથી પ્રેસ સ્વતંત્રતામાં નંબર 1 પર છે. પરીક્ષા માટે સંસ્થાનું નામ અને આ રેન્કિંગ બંને ચોક્કસ યાદ રાખજો. હવે બેન્કિંગ સેક્ટરનો એક અગત્યનો પ્રશ્ન લઈએ. ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન્સ છે A T રવિશંકર, B રોહિત જૈન, C સંજય મલ્હોત્રા કે પછી D સ્વામીનાથન જે. સાચો જવાબ છે B રોહિત જૈન. સમજૂતી જઈએ તો રોહિત જૈનને આવનારા 3 વર્ષ માટે ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કરાયા છે. તેમને તાજેતરમાં નિવૃત્ત થયેલા T રવિશંકરની જગ્યા લીધી છે. આ સાથે રિઝર્વ બેંકના બેઝિક ફેક્ટ્સ પણ રિવાઇઝ કરી લઈએ. આપણને ખબર જ છે કે RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી અને અત્યારે ગવર્નર તરીકે સંજય મલ્હોત્રા કાર્યરત છે. આ માહિતી વન લાઇનર તરીકે સીધી જ પૂછાઈ શકે છે. આગળનો પ્રશ્ન ગવર્નન્સ વિશે છે. ભારતનું પ્રથમ કાગળ રહિત એટલે કે સંપૂર્ણ પેપરલેસ ન્યાયતંત્ર ધરાવતું રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન્સ છે A કેરળ, B ગોવા, C સિક્કિમ અને D આસામ. સાચો જવાબ છે C સિક્કિમ. સિક્કિમ રાજ્યની તમામ કોર્ટમાં હવે કાગળનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. આ ડિજિટલ શિફ્ટ બેનિફિટ્સ ખરેખર કમાલના છે. ઈ-ફાઇલિંગ અને ડિજિટલ મેનેજમેન્ટથી કામકાજ ઝડપી અને એકદમ પારદર્શક બનશે. પણ અહીં એક કન્ફ્યુઝન પોઈન્ટ છે, જે ખાસ નોંધી લેજો. જો તમને રાજ્યને બદલે ભારતની પ્રથમ પેપરલેસ જિલ્લા અદાલત વિશે પૂછાય તો જવાબ આવશે કેરળની વાયનાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ. રાજ્ય અને જિલ્લાનો આ તફાવત મગજમાં ક્લિયર રાખવો જરૂરી છે. હવે વાત કરીએ તાજેતરની ચૂંટણીઓ વિશે. તાજેતરમાં ચૂંટણી યોજાઈ તે રાજ્યો અને તેમની વિધાનસભા બેઠકોના યોગ્ય જોડકા કયા છે? અહીં આપેલા વિકલ્પો A, B, C અને D માંથી સાચું જોડકું શોધવાનું છે. સાચો જવાબ છે વિકલ્પ C. ચાલો આ આંકડાઓ એકદમ પાક્કા કરી લઈએ. વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો છે, તમિલનાડુમાં 234 બેઠકો, કેરળમાં 140 બેઠકો અને આસામમાં 126 બેઠકો આવેલી છે. આ નંબર સીધા મેચ ધ ફોલોઈંગમાં આવી શકે છે. અને એક રસપ્રદ ફેક્ટ એ પણ છે કે પોંડિચેરી કેન્દ્રશાસિત પ્રદેશ હોવા છતાં ત્યાં 30 બેઠકો પર ચૂંટણી થાય છે અને 3 નોમિનેટેડ સીટો હોય છે. આગળ વધીએ ટેકનોલોજી તરફ. કર્ણાટકે ભારતનું પ્રથમ સ્ટેટ લીડ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર સ્પેસ ટેકનોલોજી ક્યાં લોન્ચ કર્યું છે? ઓપ્શન્સ છે A મૈસૂર, B મેંગલોર, C બેંગલુરુ યા તો D હુબલી. સાચો જવાબ છે C બેંગલુરુ. જો આ સેન્ટર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સ્પેસ રિસર્ચ માત્ર કાગળ પૂરતું સીમિત ના રહે, પણ તેને વાસ્તવિક દુનિયામાં ઉપયોગમાં લઈ શકાય. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, સ્ટાર્ટઅપ્સ અને ખાનગી કંપનીઓ સાથે મળીને કમર્શિયલ પ્રોડક્ટ બનાવશે. બેંગલુરુને આમ પણ આપણી ભારતની સ્પેસ સિટી કહીએ છીએ, કારણ કે આપણું ગૌરવ એવા ઇસરોનું હેડક્વાર્ટર પણ ત્યાં જ આવેલું છે. હવે ડિફેન્સ સેક્ટરનો પ્રશ્ન જોઈએ. નોર્થટેક સિમ્પોઝિયમ 2026નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? ઓપ્શન્સ છે A લખનૌ, B પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ, C નવી દિલ્હી અને D વારાણસી. સાચો જવાબ છે B પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ. આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા આ 3 દિવસીય ડિફેન્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આનો સીધો અને સરળ હેતુ એ છે કે ડિફેન્સ સેક્ટર નવી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી અને મિલિટરીની આજની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચે એક મજબૂત તાલમેલ બની શકે. પ્રયાગરાજ, જે અત્યાર સુધી ત્રિવેણી સંગમ માટે જાણીતું હતું, તે હવે ડિફેન્સ ટેકનોલોજીના હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતો એક ખૂબ મોટો પ્રશ્ન છે.
એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી એ એશિયા પેસિફિક ક્ષેત્રમાં વીજળી અને ડિજિટલ કનેક્ટિવિટી માટે કેટલા અબજ ડોલરની રોકાણ યોજના જાહેર કરી છે? ઓપ્શન્સ એ 50, બી 60, સી 70 કે ડી 80 અબજ ડોલર. સાચો જવાબ છે સી 70 અબજ ડોલર. આ કોઈ નાની રકમ નથી. આખું રોકાણ 2 તબક્કામાં થવાનું છે. ફેઝ 1 અંતર્ગત 50 અબજ ડોલર પાન એશિયા પાવર ગ્રીડ પાછળ ખર્ચાશે, જેનાથી 200 મિલિયન લોકોને વીજળી મળશે. અને પછી ફેઝ 2માં 20 અબજ ડોલર ડિજિટલ હાઇવે માટે અપાશે, જેથી બીજા 200 મિલિયન લોકોને પહેલીવાર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે. આ ખરેખર એક વિશાળ અને રોજગારીનું સર્જન કરતો પ્રોજેક્ટ બની રહેશે. દોસ્તો, હવે જે પ્રશ્ન છે તે સાંભળીને ગર્વ થશે. આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહે હાલમાં 2 દિવસમાં કેટલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? ઓપ્શન્સ છે A1, B2, C3 કે D4. સાચો જવાબ છે B2. જી હા, પાણીની અંદર 2 અદ્ભુત રેકોર્ડ બન્યા છે. પહેલો રેકોર્ડ છે લાર્જેસ્ટ અંડરવોટર નેશનલ ફ્લેગ, એટલે કે સમુદ્રની અંદર 60 બાય 40 મીટરનો દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. અને બીજો રેકોર્ડ છે ટોલેસ્ટ અંડરવોટર હ્યુમન ટાવર. પાણીની નીચે 14 સ્કૂબા ડાઇવર્સે ભેગા મળીને 22.3 મીટર ઊંચો હ્યુમન પિરામિડ બનાવ્યો, અને તે પણ પૂરી 3 મિનિટ સુધી અકબંધ. આ સાહસ ખરેખર શાનદાર છે. આગળનો પ્રશ્ન ફરીથી સ્પેસ ટેકનોલોજીનો છે. વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર સેટેલાઇટ કયો બન્યો છે? ઓપ્શન્સ છે એ મિશન ગગન, બી મિશન દૃષ્ટિ, સી મિશન પ્રજ્ઞાન અને ડી મિશન લોચન. સાચો જવાબ છે બી મિશન દૃષ્ટિ. બેંગલુરુના એક સ્ટાર્ટઅપ ગેલેક્સાઈ દ્વારા આ એડવાન્સ સેટેલાઇટ તૈયાર કરાયો છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે ભલે ગમે તેવું ખરાબ હવામાન હોય, વાદળો હોય કે ગાઢ અંધારું હોય, આ સેટેલાઇટ પૃથ્વીની એકદમ ક્લિયર તસવીરો લઈ શકશે. સામાન્ય રીતે ઓપ્ટિકલ સેટેલાઇટ દિવસે જ ફોટા લઈ શકે, પણ આ મિશન દૃષ્ટિ 24/7 સર્વેલન્સ આપશે. ડિફેન્સ અને મોનિટરિંગ સેક્ટરમાં આ ટેકનોલોજી ક્રાંતિ લાવશે. આજના કરંટ અફેર્સનો અંતિમ મુખ્ય પ્રશ્ન કૃષિ અને આર્થિક વિકાસને લગતો છે. ભારતનું પ્રથમ પર્લ એટલે કે મોતી ફાર્મિંગ ક્લસ્ટર કયા સ્થળને જાહેર કરવામાં આવ્યું છે? ઓપ્શન્સ એ સુરત ગુજરાત, બી કોચી કેરળ, સી હઝારીબાગ ઝારખંડ અને ડી પુણે મહારાષ્ટ્ર. સાચો જવાબ છે સી હઝારીબાગ ઝારખંડ. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના એટલે કે PMSY સ્કીમ હેઠળ 22 કરોડ રૂપિયાના રોકાણથી આ ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે. ખેડૂતો હવે છીપની અંદર કૃત્રિમ રીતે જાતે મોતી ઉગાડી શકશે. આ આધુનિક પદ્ધતિને એક્વાકલ્ચર ડાયવર્સિફિકેશન કહેવાય છે. આનાથી ખેડૂતો અને માછીમારોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની પૂરી શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો, હવે સમય છે ગઈકાલના પ્રશ્નોના સુપરફાસ્ટ રિવિઝનનો. માહિતી લાંબા સમય સુધી યાદ રહે તે માટે રિવિઝન અત્યંત જરૂરી છે. ચાલો ઝડપથી 5 અગત્યના વન લાઇનર પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્ન 1. ભારતીય નૌકાદળમાં સામેલ INS મહેન્દ્રગિરી કયા પ્રોજેક્ટ હેઠળ બની છે? સાચો જવાબ છે પ્રોજેક્ટ 17A. પ્રશ્ન 2. ચર્ચામાં રહેલ ગ્રેટ નિકોબાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કઈ સમુદ્રધુની પાસે આવેલ છે? જવાબ છે મલક્કા સ્ટ્રેટ. પ્રશ્ન 3. પંચાયત ઉન્નતિ સૂચકાંકમાં કેટલી ગ્રામ પંચાયતોને ફ્રન્ટ રનર શ્રેણીમાં સામેલ કરાઈ? જવાબ 3535 પંચાયતો. પ્રશ્ન 4. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HALના નવા CMD કોણ બન્યા છે? જવાબ રવિ કે. અને પ્રશ્ન 5. વાન ઇફ્રા ડિજિટલ મીડિયા એવોર્ડ 2026માં બેસ્ટ ન્યૂઝ વેબસાઇટનો ગોલ્ડ કોણે જીત્યો? જવાબ ધ હિન્દુ ગ્રુપનું યંગ વર્લ્ડ ક્લબ. રિવિઝનની ગતિ જાળવી રાખીએ. બાકીના મહત્વના 5 પ્રશ્નો આ પ્રમાણે છે. પ્રશ્ન 6. 11મા હેડ્સ ઓફ મિશન સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? જવાબ છે નવી દિલ્હી. પ્રશ્ન 7. ગિગ વર્કર્સની ફરિયાદોના નિવારણ માટે ભારતની પ્રથમ ડિજિટલ સિસ્ટમ કયા રાજ્યએ શરૂ કરી? જવાબ છે કર્ણાટક. પ્રશ્ન 8. કયા રાજ્યની સરકારે શિક્ષણ સામગ્રીના વિતરણ માટે નવી સેન્ટ્રલાઇઝ્ડ પ્રોક્યોરમેન્ટ પોલિસી શરૂ કરી છે? જવાબ તેલંગાણા. પ્રશ્ન 9. ગ્લોબલ હેપેટાઇટિસ રિપોર્ટ 2026 કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? જવાબ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા. અને છેલ્લો પ્રશ્ન 10. 10મી નેશનલ સમિટ ઓન ઇનોવેશન એન્ડ ઇન્ક્લુઝિવિટીનું આયોજન ક્યાં થયું? જવાબ છે ચંદીગઢ ખાતે. અને હવે આજના શૈક્ષણિક સેશનના અંતે તમારા જ્ઞાનને ચકાસવાનો સમય. આજના 3 ક્વેશ્ચન્સ ઓફ ધ ડે આ મુજબ છે. પ્રશ્ન 1.
વિશ્વ વન્યજીવ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? પ્રશ્ન 2. બાંધવગઢ ટાઇગર રિઝર્વ ભારતના કયા રાજ્યોમાં આવેલું છે? અને પ્રશ્ન 3. આઈસીસી T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન ક્રિસ એલેન કયા દેશના ખેલાડી છે? આ ત્રણેય પ્રશ્નોના સાચા જવાબો તમારે નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપવાના છે. તો બસ આજ માટે આટલું જ. આવતીકાલે ફરી મળીશું નવા કરંટ અફેર્સ અને નવી ઉર્જા સાથે.